વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આપણે આંકડાશાસ્ત્રમાં લાસ્ટ યર પાસે અને ફિશરના સૂચકાંક વિશે સમજ મેળવતા હતા. તેના વિશે આપણે કેટલાક ઉદાહરણો સમજેલ. હવે થોડા વધારે એવા ઉદાહરણ સમજીએ કે જેમાં ભાવના એકમ અને વપરાશના એકમ, જથ્થાના એકમ જુદા જુદા હોય ત્યારે કેવી રીતે એ દાખલામાં ભાવના એકમ અને જથ્થાના એકમ સરખા કરવા એ ટોપિક આપણે સમજવાનો છે. આ ટોપિક સમજતા પહેલા આપણને કેટલાક એકમો વચ્ચેનો સંબંધનો ખ્યાલ હોવો જોઈએ. કેટલાક અગત્યના એકમો વિશે આપણે ફરીથી યાદ કરી લઈએ. આપણે બધાને ખ્યાલ છે એમ 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ. આ બધી ખ્યાલ હોવી જોઈએ કારણ કે દાખલામાં એનો ઉપયોગ આવશે. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, 1 ક્વિન્ટલ બરાબર 100 કિલો, પછી 1 ટન બરાબર 1000 કિલોગ્રામ અથવા 10 ક્વિન્ટલ પણ કહેવાય. 1 ટન બરાબર 1000 કિલોગ્રામ અથવા 10 ક્વિન્ટલ. પછી 1 લીટર બરાબર 1000 મિલીલીટર, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર બરાબર 100 મિલીમીટર, 1 ગ્રોસ બરાબર 12 ડઝન. આપણે કહીએ મારે 1 ગ્રોસ ચોપડા જોઈએ છે તો 1 ગ્રોસ બરાબર 12 ડઝન અથવા 144 નંગ. 1 ડઝન બરાબર 12 નંગ. 1 કોડી બરાબર 20 નંગ. 1 કોડી પેલા આપણે પતંગ કોડીમાં લેતા કે 1 કોડી પતંગ આપો એટલે એને 20 નંગ કહેવાય. 1 કોડી એટલે 20 નંગ અને 1 મણ એટલે 20 કિલોગ્રામ. આ બધા એકમોનો ઉપયોગ દાખલામાં આવે. ખાસ કરીને વધારે તો અગત્યના હું જે ટીક કરું છું, 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, 1 ક્વિન્ટલ બરાબર 100 કિલો, 1 ટન બરાબર 1000 કિલોગ્રામ અથવા 10 ક્વિન્ટલ એ વધુ અગત્યના છે. 1 મીટર બરાબર 1000 મિલીલીટર, 1 ડઝન બરાબર 12 નંગ એનો વધારે ઉપયોગ આવે છે દાખલામાં. તો આ કેવી રીતે હોય છે એ આપણે એક દાખલા દ્વારા સમજીએ. ટેક્સ્ટબુકનું ઉદાહરણ 13 છે. એમાં તમને એમ કીધું છે કે વર્ષ 2015 ને આધાર વર્ષ તરીકે લઈ 2016 માટે લાસ્ટ યર પાસે અને ફિશરનો સૂચકાંક શોધો. એમાં બરાબર ધ્યાન આપજો, વસ્તુ A B C D E F અને અહીંયા બાજુમાં એકમનું ખાનું છે. વસ્તુ એમાં 20 કિલોગ્રામ લખ્યા છે. એનો મતલબ એમ કે અહીંયા તમને જે ભાવ આપ્યો છે 20 કિલોનો આપ્યો છે. તો આધાર વર્ષ અને ચાલુ વર્ષ બંને વર્ષમાં આપણો વપરાશ પણ કિલોગ્રામમાં હોય બરાબર, તો જ આપણે 1 કિલોના ભાવ સાથે વપરાશને ગુણીએ તો એ આધાર વર્ષનો કે ચાલુ વર્ષનો કુલ ખર્ચ આપણને વસ્તુ પાછળનો મળે. અહીંયા 20 કિલોનો ભાવ આપ્યો છે. જ્યારે આધાર વર્ષમાં એનો વપરાશ 5 કિલોનો હતો તો 20 કિલોના ભાવ સાથે કઈ 5 કિલોને ન ગુણવાના હોય બરાબર, તો ખર્ચ ખોટો આવે. 1 કિલોનો ભાવ હોય બરાબર, એને ગુણ્યા 5 કિલોગ્રામ આપણો વપરાશ હોય તો 1 કિલોના ભાવ સાથે વપરાશને ગુણવો પડે. ટૂંકમાં અહીંયા જ્યારે 1 કરતા વધારે કિલોગ્રામના ભાવ આપેલા હોય ત્યારે એ ભાવને તમારે જેટલા કિલોનો ભાવ આપ્યો એનાથી ભાગી અને 1 કિલોનો મેળવવો પડે. અહીંયા 2015 માં 300 રૂપિયા ભાવ છે, 20 કિલોનો છે તો 300 ભાગ્યા 20 કરવા પડે, 440 ભાગ્યા 20 કરવા પડે. વપરાશ તો આપણો કિલોગ્રામમાં છે એટલે કઈ ફેરફાર નથી. યસ, એ જ રીતે વસ્તુ બી ની અંદર ક્વિન્ટલ આપ્યા છે કે ભાવનો એકમ કયો છે? ક્વિન્ટલ. એટલે કે અહીં 500 રૂપિયા ભાવ છે એ 1 ક્વિન્ટલનો છે, 700 રૂપિયા ભાવ છે એ 1 ક્વિન્ટલનો છે. જ્યારે તમારો વપરાશ કિલોગ્રામમાં છે કે 10 કિલોગ્રામ જ વપરાશ હતો 2015 માં અને 2016 માં 15 કિલોનો વપરાશ હતો, તો અહીંયા ક્વિન્ટલમાં વપરાશ ભાવ આપેલો છે અને વપરાશ કિલોગ્રામમાં છે તો બંનેને સરખા કરવો પડે. અહીંયા કિલોગ્રામ કિલોગ્રામ તો અહીંયા ક્વિન્ટલ ન ચાલે. તો આપણને ખબર છે કે 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ થાય. તો અહીંયા આપણે શું લખી નાખવું જોઈએ? 100 કિલોગ્રામ. 1 ક્વિન્ટલની જગ્યાએ 100 કિલોગ્રામ લખી નાખવું જોઈએ. એટલે આપણે ભાવને 100 થી ભાગવા પડશે. પછી સી વસ્તુમાં છે, ભાવ આપ્યો છે કિલોગ્રામમાં, 1 કિલોનો જ ભાવ છે પણ આપણો વપરાશ ગ્રામમાં છે. તો હવે ગ્રામને આપણે કિલોગ્રામમાં ફેરવવા પડશે. એટલે અહીંયા ગ્રામ ભાગ્યા શું કરવું પડશે? 1000 કરવા પડશે. રકમમાં જે જથ્થો છે, વપરાશ છે એ ગ્રામમાં આપ્યો છે તો એને કિલોગ્રામમાં ફેરવવા માટે 1000 થી ભાગવા પડશે. પછી ડી વસ્તુમાં તો મીટર જ છે, ભાવ 1 મીટરનો છે, વપરાશ પણ મીટરમાં છે, કઈ પ્રોબ્લેમ નથી. ઈ વસ્તુમાં પણ
ભાવ 1 લીટરનો છે અને વપરાશ પણ લીટરમાં આપ્યા છે એટલે કઈ પ્રોબ્લેમ નથી. ફરી પાછું F વસ્તુમાં બરાબર ધ્યાન આપવું પડશે. ભાવ તમને 1 ડઝનનો આપ્યો છે 30 રૂપિયા અને 36 રૂપિયા, પણ તમારો વપરાશ નંગમાં છે. તો એની પાછળનો આપણે ખર્ચ શોધવો હોય તો ભાવ પણ 1 નંગનો હોવો જોઈએ. એટલે એ 1 ડઝન લખ્યું છે ત્યાં આપણે 12 નંગ લખી નાખવા જોઈએ. બરાબર, 1 નંગ લખ્યું છે ત્યાં 1 ડઝન લખ્યું છે ત્યાં 12 નંગ લખી નાખવા જોઈએ. તો હવે અહીંયા જ્યારે દાખલો ગણતી વખતે 20 કિલોગ્રામ લખ્યું છે એને બદલે ખાલી કિલોગ્રામ લખવાનું. પછી બી વસ્તુમાં ક્વિન્ટલ છે એને આપણે કિલોગ્રામમાં ફેરવી નાખ્યા એટલે ત્યાં પણ કિલોગ્રામ. સી વસ્તુમાં કિલોગ્રામમાં જ ભાવ આપેલો છે. ડી માં મીટરમાં છે, ઈ માં લીટરમાં છે અને એફ માં ડઝન હતા પણ વપરાશ નંગમાં આપ્યો હતો એટલે ડઝનને આપણે નંગમાં ફેરવ્યા એટલે ત્યાં નંગ. હવે ભાવ આપ્યો છે તમને 300 રૂપિયા ભાવ છે 20 કિલોનો છે. તો આપણે તો વપરાશ 5 કિલો જ કરીએ છીએ તો કે 300 ગુણ્યા 5 નો કરવાનો હોય તો 20 કિલોનો ભાવ છે. જો સાચો ખર્ચ શોધવો હોય તો 1 કિલોના ભાવ સાથે ગુણવા જોઈએ એટલે 300 ભાગ્યા અહીંયા 20 કરવા પડે એટલે 15 રૂપિયા ભાવ આવશે. પછી 500 રૂપિયા ભાવ છે એ 100 કિલોનો છે તો 1 કિલોનો મેળો હોય તો 500 ભાગ્યા 100 એટલે 5 રૂપિયા. 60 રૂપિયા ભાવ છે 1 કિલોનો જ છે એટલે 60 ના 60. 14.25 આપ્યા છે એ 1 મીટરના જ છે એટલે 14.25 જ. 32 રૂપિયા ભાવ આપ્યો છે 1 લીટરનો જ છે એટલે 32 ના 32 અને 30 રૂપિયા ભાવ છે એ 12 નંગનો છે એટલે 30 ભાગ્યા 12 કરશું એટલે 2.5 આવશે. આ રીતે આપણે ભાવને 1 કિલોગ્રામમાં કે 1 નંગમાં ફેરવવા પડશે. એ જ રીતે 2016માં 440 રૂપિયા ભાવ 20 કિલોનો છે એટલે 440 ભાગ્યા 20 બરાબર 0 કેન્સલ એટલે 22 રૂપિયા. 700 ભાગ્યા 100 એટલે 7. 75 રૂપિયા ભાવ છે એ 1 કિલોનો જ છે. 15 રૂપિયા ભાવ છે 1 મીટરનો જ છે. 36 રૂપિયા ભાવ છે 1 લીટરનો જ છે. 36 રૂપિયા ભાવ છે 12 નંગનો છે એટલે 1 નંગનો કરવા માટે 36 ભાગ્યા 12 કર્યા એટલે 3 આવ્યા. હવે જથ્થો Q0 2015 નો જથ્થો Q0 એ કિલોગ્રામમાં જ છે એટલે 5 ના 5 10 ના 10. હવે અહીંયા સી વસ્તુમાં ભાવ કિલોગ્રામમાં છે તમે વપરાશ ગ્રામમાં કરો છો એટલે વપરાશને કિલોગ્રામમાં ફેરવવા માટે 1200 ભાગ્યા 1000 કરવા પડશે એટલે 12. પછી 15 ના 15 18 ના 18 અને 8 ના 8 નંગ. 2016માં 8 કિલોગ્રામ 15 કિલોગ્રામ 2000 ગ્રામ છે ને કિલોગ્રામમાં ફેરવવા માટે 1000 થી ભાગો એટલે 2 કિલો. અહીંયા 1200 ગ્રામ છે ને 1000 થી ભાગ્યા એટલે 1.2 આવશે. પછી 2000 ભાગ્યા 1000 કર્યા એટલે 2 આવશે. 25 30 અને છેલ્લે 10 નંગ. હવે આપણે આવડે છે, હવે કોઈ પ્રશ્ન નથી. P1 Q0 આ P1 અને Q0 P1 22 Q0 5 એટલે 22 પંચા 110 અહીંયા 110. P1 Q0 7 દાણ 70. પછી P1 Q0 75 ગુણ્યા 1.2 એટલે 90. પછી 15 ગુણ્યા 15 P1 Q0 15 15 225. 36 ગુણ્યા 18 648 અને 3 અઠ્ઠા 24. આ આપણને P1 Q1 મળ્યો. હવે P0 Q0 15 ગુણ્યા 5 15 પંચા 75. P1 Q0 10 પંચા 50. પછી 60 ગુણ્યા 12 12 72 720 ને પોઈન્ટ કાપો એટલે 72. પછી 14.25 એને ગુણ્યા 15 P0 Q0 એટલે 213.25 P0 Q0 32 ગુણ્યા 18 એટલે 576. 2.5 ગુણ્યા 8 બરાબર 20. એ જ રીતે P1 Q1 22 ગુણ્યા 8 8 દુ 16 176. P1 Q1 15 સત્તા 135. P1 Q1 પછી 75 દુ 150. પછી 15 ગુણ્યા 25 375. 36 ગુણ્યા 30 1080 અને 10 તેરીને 30.
છેલ્લું P0 Q1 P0 Q1 15 અઠ્ઠા 120 P0 5 Q1 15 15 પંચા 75 P0 Q1 60 ગુણ્યા 2 120 14.25 ગુણ્યા 25 બરાબર 356.25 32 ગુણ્યા 30 બરાબર 960 અને છેલ્લે 2.5 P0 એને ગુણ્યા 10 એટલે 25 બધાનો સરવાળો કરીએ સિગ્મા P1 Q0 એ આવશે 1167 સિગ્મા P0 Q0 બરાબર આવશે 1006.75 સિગ્મા P0 P1 Q1 આવશે 1916 અને P0 Q1 બરાબર 1656.25 બાકી તો સહેલું છે આ ચાર ખાના મેળવવા પણ ખાસ અગત્યનું એ છે કે અહીંયા ભાવના એકમ અને વપરાશના એકમ સરખા કરવાના જે છે એ જ પોઈન્ટ મહત્વનો છે તો અહીંયા ફરી વખત વસ્તુ એમાં 20 કિલોનો ભાવ આપ્યો હતો વપરાશ આપણો 5 કિલો અને 8 કિલો હતો ભાવ 20 કિલોનો હોય તો પછી ભાવને 20 વડે ભાગવા પડે બી વસ્તુમાં વપરાશ આપણો કિલોગ્રામમાં છે ભાવ તમને 1 ક્વિન્ટલના આપ્યા છે તો એવું ચાલે નહીં વપરાશના એકમ અને ભાવના એકમ સરખા કરવા પડે એટલે 1 ક્વિન્ટલ એટલે 100 કિલો તો 100 કિલોનો ભાવ આપેલો છે તો એને 1 કિલોમાં ફેરવવા માટે આપણે 500 થી ભાગ્યા અને 700 થી ભાગ્યા સી વસ્તુમાં તમને ભાવ 1 કિલોનો આપ્યો છે પણ વપરાશ આપણો ગ્રામમાં છે એટલે વપરાશને કિલોગ્રામમાં ફેરવવા માટે 1200 ભાગ્યા 1000 કર્યા એટલે 1.2 2000 ભાગ્યા 1000 કર્યા એટલે 2 આવ્યા ડી વસ્તુમાં કઈ પ્રોબ્લેમ નથી ભાવના એકમ અને વપરાશના એકમ સરખા છે 1 મીટરનો જ ભાવ છે ઈ વસ્તુમાં પણ વપરાશના એકમ લીટર છે ભાવ પણ 1 લીટરનો છે કાંઈ ફેરવવા નહીં પડે એફ વસ્તુમાં 1 ડઝનનો ભાવ આપ્યો છે વપરાશ નંગમાં છે એટલે ભાવને આપણે 12 થી ભાગ્યા એટલે 1 નંગનો ભાવ થઈ ગયો પછી P1 Q0 P0 Q0 P1 Q1 P0 Q1 મેળવી આપણે લાસ્ટ યર પાસે ફીસનો સૂચકાંક સહેલાઈથી મેળવી શકશું એ આપણે મેળવીએ લાસ્ટ યર પાસે અને ફીસનો સૂચકાંક એનું સૂત્ર લાસ્ટ યરનો સૂચકાંક IL બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100 P1 Q0 1167 ના છેદમાં 1006.75 ગુણ્યા 100 1167 ના છેદમાં 1006.75 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 115.92 આ લાસ્ટ પેનો સૂચકાંક હવે પાસેનો સૂચકાંક એટલે IP બરાબર સિગ્મા P1 Q1 P0 Q1 ગુણ્યા 100 તો અહીંયા P1 Q1 1916 છે છેદમાં P0 Q1 1656.25 ગુણ્યા 100 એનો ગુણાકાર ભાગાકાર કરશું એટલે એ જવાબ આવશે 115.68 અને છેલ્લે ફિશરનો સૂચકાંક બરાબર IF બરાબર વર્ગમૂળમાં IL into IP અહીંયા IL એટલે કે લાસ્ટ પેનો સૂચકાંક 115.92 ગુણ્યા ફિશરનો પાસેનો સૂચકાંક 115.68 બંનેનો ગુણાકાર કરી વર્ગમૂળ કાઢશું એટલે જવાબ આવશે 115.80 આ રીતે લાસ્ટ યર પાસે અને ફિશરનો સૂચકાંક આપણે મેળવી શકીએ ખાસ આની અંદર અગત્યનું છે ભાવના એકમ અને વપરાશના એકમ કેવી રીતે સરખા થાય વધારે આગળ આપણે બીજા ઉદાહરણ દ્વારા સમજીએ
લાસ્ટાયર પાસે અને ફિશરના સૂચકાંકમાં ભાવના એકમ અને વપરાશના એકમ જુદા જુદા આપેલા હોય ત્યારે કેવી રીતે આપણે બંનેના એકમ સરખા કરવા એ ટોપિકમાં આગળ સ્વાધ્યાય 1.3 નો દાખલો ચોથો સમજીએ. એની અંદર વસ્તુ એની અંદર ભાવ આપ્યો છે 20 કિલોનો, જ્યારે આપણો વપરાશ છે કિલોગ્રામમાં, એટલે ભાવને 20 વડે ભાગવા પડશે. બી વસ્તુમાં ભાવ 1 કિલોનો આપ્યો છે પણ વપરાશ ગ્રામમાં છે, તો આપણે આપણા વપરાશને કિલોગ્રામમાં ફેરવવો પડે. ટૂંકમાં ભાવના એકમ અને વપરાશના એકમ સરખા કરવા પડે. એટલે 2400 ગ્રામ છે એને કિલોગ્રામમાં ફેરવવા માટે 1000 વડે ભાગશું, 4000 ને પણ 1000 વડે ભાગશું. એવી રીતે સી વસ્તુમાં તમને 1 ક્વિન્ટલનો ભાવ આપ્યો છે, જ્યારે વપરાશ છે આપણો કિલોગ્રામમાં છે, એટલે ભાવને આપણે કિલોગ્રામમાં ફેરવવા માટે 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ થાય એ આપણે ખ્યાલ હોય, એટલે 2028 હોય એને 100 વડે ભાગવા પડશે. ડી વસ્તુમાં વપરાશ નંગમાં આપ્યો છે, ભાવ 1 ડઝનનો આપ્યો છે, એટલે ડઝનની જગ્યાએ 12 નંગ લખી ભાવને 12 વડે ભાગવા પડશે. હવે આપણે ગણીએ તો કે એ વસ્તુમાં વપરાશનો એકમ કિલોગ્રામ છે, એટલે આપણે એ લખી નાખશું કિલોગ્રામ. 80 રૂપિયા ભાવ છે, 20 કિલોનો છે, એટલે એને 1 કિલોનો ફેરવવા માટે 80 ભાગ્યા 20, એવી રીતે 120 ભાગ્યા 20 એટલે 6. વપરાશ તો કિલોગ્રામમાં છે, એટલે 5 ના 5 અને 7 ના 7. બી વસ્તુમાં 1 કિલોનો જ ભાવ છે, એટલે 20, ત્યાં પણ આપણે એકમમાં લખશું કિલોગ્રામ. 20 રૂપિયા ભાવ 1 કિલોનો છે, 24 રૂપિયા ભાવ 1 કિલોનો છે, 2400 એ ગ્રામમાં છે, તો એને કિલોગ્રામમાં ફેરવવા માટે 1000 વડે ભાગશો એટલે 2.4 કિલોગ્રામ થઈ ગયા. 4000 ભાગ્યા 1000 એટલે 4. સી વસ્તુમાં 2000 રૂપિયા ભાવ છે એ 1 ક્વિન્ટલનો છે, એટલે 1 ક્વિન્ટલ એટલે 100 કિલો, એટલે 2000 ને 100 થી ભાગશું એટલે 20. 2800 ને 100 થી ભાગશું એટલે 28. વપરાશ કિલોગ્રામમાં છે એટલે 10. સોરી, અહીંયા કિલોગ્રામમાં ફેરવી નાખ્યા છે. સી વસ્તુમાં 2000 ભાગ્યા 100 એટલે 20, 2800 ભાગ્યા 100 એટલે 28. 10 કિલોનો જ વપરાશ છે અને 15 કિલોનો જ વપરાશ છે. ડી વસ્તુમાં 48 રૂપિયા ભાવ છે, 12 નંગનો છે. 1 નંગનો કરવા માટે 48 ભાગ્યા 12, 72 ભાગ્યા 12, 30 નંગ આપણો વપરાશ છે અને 35 નંગ આપણો વપરાશ છે. તો અહીંયા આપણે 12 1 ડઝનને નંગમાં ફેરવી નાખ્યા છે. 48 ભાગ્યા 4, 72 ભાગ્યા 48 ભાગ્યા 12 કર્યા એટલે 4, 72 ભાગ્યા 12 એટલે 6, 30 અને 35. હવે P1 Q0, ટૂંકમાં અહીંયા ભાવના એકમ ને વપરાશના એકમ સરખા કર્યા છે. 48 રૂપિયા અને 72 રૂપિયા 1 ડઝનનો ભાવ હતો, પણ આપણો વપરાશ નંગમાં છે, એટલે 1 ડઝન બરાબર 12 નંગ, એટલે 48 અને 72 ભાગ્યા આપણે 12 કરેલા છે. હવે તો સિમ્પલ છે, P1 Q0, P1 Q0 6 પંચા 30, P1 Q0 24 24 576, 1 પોઈન્ટ કાપો એટલે 76.57.6. પછી P1 Q0 28 ગુણ્યા 10 280, અને P1 Q0 30 ગુણ્યા 6 180. ત્યાર પછી P0 Q0 4 પંચા 20, P0 Q0 4 પંચા 20, 20 ગુણ્યા 24 480, પોઈન્ટ કાપો એટલે 48. પછી P0 Q0 20 ગુણ્યા 10 200, અને 4 ગુણ્યા 30 એટલે 120. હવે P1 Q1 6 ગુણ્યા 7 6 સત્તા 42, 24 ગુણ્યા 4 24 ચોકું 96. પછી P1 Q1 28 ગુણ્યા 15, 28 ગુણ્યા 15 કરશું આપણે એટલે 420, એટલે અહીંયા 420. ત્યાર પછી P1 Q1 6 ગુણ્યા 35, 6 પંચા 30, 6 તેરી 18 ને 3 21 210. P0 Q1 7 ચોક 28, 20 ચોક 80, 20 ગુણ્યા 15 300, અને છેલ્લે 35 ગુણ્યા 4 બરાબર 140. આ રીતે P1 Q0 P0 Q0 P1 Q1 P0 Q1 આપણે મેળવ્યા. પછી તમને લાસ્ટ યર પાસે ફિશરના સૂચકાંકમાં સૂત્રમાં કિંમત મૂકીને ગણતા ફાવે છે, એટલે હું રિપીટ નથી કરાવતો. ફરી વખત ઝડપથી આ સમજી લઈએ. 20 કિલોગ્રામનો ભાવ આપેલો છે, 1 કિલોમાં ફેરવા 80 અને 120 ને આપણે 20 થી ભાગ્યા.
અહીંયા 1 કિલોનો ભાવ છે પણ વપરાશ ગ્રામમાં છે એટલે એને કિલોગ્રામમાં ફેરવવા માટે 1000 વડે ભાગ્યા એટલે 2400 ભાગ્યા 1000 2.4 4000 ભાગ્યા 1000 એટલે 4. સી વસ્તુમાં 1 ક્વિન્ટલનો ભાવ આપ્યો છે, વપરાશ કિલોગ્રામમાં છે એટલે 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ. તો ભાવને 100 વડે ભાગ્યા એટલે 2000 ભાગ્યા 100 અને 2800 ભાગ્યા 100 10 ને 15 એમ 9. એવી રીતે 48 રૂપિયા ને 72 રૂપિયા ભાવ આપ્યો છે એ 1 ડઝનનો છે, જ્યારે વપરાશ નંગમાં છે એટલે એ ડઝનના ભાવને આપણે નંગમાં ફેરવવા માટે 12 વડે ભાગ્યા. પછી P1Q0 P0Q0 P1Q1 P0Q1 એ આપણે ફાવે છે અને એનો સરવાળો કરી અને લાસ્ટ યર પાસે ફિશરના સૂચકાંકનું સૂત્ર લઈ તમે આને ગણી શકશો.